ભારતના રાષ્ટ્રીય પર્વ 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે આ વખતે ઝોનવાઇઝ તથા અલગ અલગ વિસ્તારોમાં ધ્વજવંદન કાર્યક્રમમાં આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મેયર દક્ષેશ માવાણીના હસ્તે જહાંગીરાબાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કરવામાં આવેલ હતી। ત્યારબાદ સુરત મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તથા વિવિધ સમિતિના અધ્યક્ષો, એસએમસી સદસ્યો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરત મેયર દક્ષેશ માવાણી, એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ તથા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા સુરત મહાનગરપાલિકા આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર ખાતા, ઝોનની ટીમ, અધિકારીઓ, કર્મચારીઓને ઇનામ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા। તેમજ કર્મચારીઓના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા અને દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો। વધુમાં સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ, ફાયર એક્સટિંગ્યુશર ઓપરેટિંગ, લાઇવ ફાયર ડેમોન્સ્ટ્રેશન, ફાયર ફાઇટિંગ રોબોટ, રોડ એક્સિડન્ટ, રોપ રેસ્ક્યુ, જમ્પિંગ કુશન, એસ્કેપ ટ્યુબ માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ, ટર્નટેબલ લેડરનો ઉપયોગ કરી લિફ્ટ મારફત ધ્વજ ફરકાવવા તથા વોટર મોનિટર જેટ સ્પ્રે પ્રદર્શન, વિવિધ પ્રકારની બ્રાન્ચ પ્રદર્શન, રિવોલ્વિંગ બ્રાન્ચ, મયુર પેટર્ન બ્રાન્ચ, કોલ સ્ટેક બ્રાન્ચ, ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ, હેન્ડ કંટ્રોલ બ્રાન્ચ, ફાસ્ટ એક્શન બ્રાન્ચ, રેપિડ એક્શન બ્રાન્ચ, ફોર્મ બ્રાન્ચ 10નો ઉપયોગ કરી ત્રિરંગો બનાવવા અને બુલેટનો ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન રાખવામાં આવેલ છે। જે પ્રદર્શન સ્થળ સ્ટોલ મારફત લોકો મોટી સંખ્યામાં માહિતગાર થયા હતા। આ પ્રસંગે સાંભળીએ મેયરના ઉદ્બોધનની કેટલીક ઝલક। સૌને સુરત શહેરના પ્રથમ નગર સેવક તરીકે વંદન કરી કોટી કોટી શુભકામના પાઠવું છું। આજના શુભ અવસરે પધારેલા સૌ બાળકો, વિદ્યાર્થીઓ, નગરજનો, આજે પારસી નૂતન વર્ષના વિશેષ અવસર પર સમસ્ત પારસી પરિવારને મારા નવરોજ મુબારક। ભારતને પારસી સમુદાયની સંસ્કૃતિ અને પરંપરા પર ખૂબ ગર્વ છે। આ સમુદાયે આપણી રાષ્ટ્રીય પ્રગતિને નોંધપાત્ર રીતે સમૃદ્ધિ બનાવી છે। આ સ્વતંત્ર દિવસ ભારત માતાના તમામ સંતાનો માટે, ભલે તે દેશમાં હોય કે વિદેશમાં, આજના દિવસે દરેક લોકોને દેશ પ્રેમની ભાવનાને વધુ ઊંડો અનુભવ થાય છે। આ અવસર પર આપણે તે અસંખ્ય સ્વતંત્ર સેનાઓને અને ક્રાંતિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ, જેમણે આપણને આઝાદી અપાવવા માટે સંઘર્ષ, ત્યાગ, બલિદાનના મહાન આદર્શો રજૂ કર્યા છે। ભારત લોકશાહીની જનની છે। પ્રાચીન સમયમાં પણ આપણી પાસે પાયાના સ્તરે લોકશાહીના સંસ્થાનોના વિદ્યમાન હતી, પરંતુ લાંબા સમય સુધી ચાલેલા વસાહતી શાસનને તે લોકશાહી સંસ્થાનો નાશ કર્યો છે। આ સ્વતંત્ર દિવસ ભારત માતાના તમામ સંતાનો માટે ખૂબ ખુશીનો દિવસ છે, ભલે તે દેશમાં હોય કે વિદેશમાં। આજના દિવસે દરેક લોકોને દેશ પ્રેમની ભાવનાને વધુ ઊંડો અનુભવ થાય છે। આ અવસર પર આપણે તે અસંખ્ય કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।